નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2025-26ની નવી બાબતે જેન્ડર રિસર્ચ સેન્ટરની કચેરીમાં આઈટી સંબંધિત ખરીદી ઝેરોક્સ મશીન કરવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં વંચાણે લીધેલ જેન્ડર રિસોર્સ સેન્ટરની કચેરીના પત્રથી કચેરી ખાતે આઈટી સંબંધિત ખરીદી કરવા માટે ₹18.50 લાખની નવી બાબતની દરખાસ્ત સન 2025-26ના અંદાજપત્રમાં સમાવિષ્ટ કરવા માટે રજૂ કરવામાં આવેલ હતી, જેને મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી. તો જેન્ડર રિસોર્સ સેન્ટરની કચેરી માટે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની આઈટી સંબંધિત સાધનોની ખરીદી કરવા માટે ₹5 લાખની નવી બાબતને આથી નીચેની શરતોને આધીન વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે, જેમાં ઝેરોક્સ મશીન 5 લાખ અંગે કુલ રકમ લાખમાં 5. આ મંજૂરી અન્વયે કરવાની થતી ખરીદી અંગે રાજ્ય સરકારની પ્રવર્તમાન ખરીદ નીતિની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, તેમજ તેનો માગણી નંબર છે 106, મુખ્ય સદર 4235, મુખ્ય પેટા સદર 2, ગૌણ સદર 800 અને પેટા સદર 1. આ અંગેનો ખર્ચ નીચે દર્શાવેલ બજેટ સત્રથી કરવાનો રહેશે. આ ઠરાવ આ વિભાગની સરકાર ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં સલાહકારશ્રીના પરામર્શમાં વિભાગના સચિવશ્રીની તારીખ 25/3/2025ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે. ધન્યવાદ.